and enduring space in the world of space. Thank you, ladies and gentlemen. As you all know, the chronology of it that would follow, all of them would be in the quarantine for over next 1 week, maybe up to 23rd. Then from 24th onwards, they would be having team discussions with the experts from the ISRO. Then for the next 3-4 days that will continue, after which they would be spending time having separate discussions with the representatives of Axiom, representatives of SpaceX, and representatives of NASA separately. That's called debriefing. And after that is accomplished, which would go on for about maybe nearly 2 weeks, till about 12th or 13th of April, then they'll start. તો 20 દિવસમાં 33 વાર પૃથ્વીથી ચંદ્ર સુધીની સફર ખેડીને 60 કરતાં પણ વધારે પ્રયોગ કરીને શુભાંશુ છે તે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને તેને લઈને સૌ કોઈમાં હરખ છે. ચાલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો, આ શબ્દો, આ ગીત ખરેખર શુભાંશુ શુક્લાની અવિશ્વસનીય યાત્રાને સાર્થક કરે તેવા છે. માત્ર 20 દિવસમાં તેમણે પૃથ્વીની 310 વાર પ્રદક્ષિણા કરી, 300 વાર સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત નજારા પણ તેમણે જોયા અને ત્યાં ઘણું એમણે રિસર્ચ પણ કર્યું છે. આ સાથે જ તેમની સાથે અન્ય સાથીઓ પણ હતા. આ તમામ સાથીઓએ સાથે મળીને ત્યાં રિસર્ચ કર્યું હતું અને સ્પેસમાં 60 કરતાં પણ વધારે પ્રયોગો કર્યા હતા. सब अच्छे से हो गया सब. ईश्वर साथ में है. ईश्वर ने ही उसको वहाँ पहुँचाया था, उसी की दुआओं से उसी के सब पहुँचाया था, उसी ने सब सुरक्षित लैंड कराया. सब कुछ वही है. क्या कहेंगे आखिरी? अब कुछ नहीं, आगे आने वाली पीढ़ी को सबक लेना चाहिए, सीखना चाहिए. जिसको आगे बढ़ना है वो आगे बढ़े अपना इसी तरह से. On the well-being of the mankind across the world, which appropriately lives up to Prime Minister Modi's mantra of playing the role of a Vishwa Bandhu Bharat. Sir, what were the key experiment conducted by Shubhanshu? તો જે ગગનયાન મિશન છે આગામી વર્ષોમાં જે નિર્ધારિત કરવામાં આવ્યું છે એ ગગનયાન મિશનને લઈને પણ આ જે સિદ્ધિ હાંસલ થઈ છે એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે 41 વર્ષ પછી એવું બન્યું છે કોઈ બીજા ભારતીય કે જેઓ અંતરિક્ષમાં ગયા છે, સફળતાપૂર્વક અત્યારે તેમનું આગમન થઈ ગયું છે અને 18 દિવસ જે રહ્યા અલગ અલગ પ્રયોગો કરવામાં આવ્યા એ પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. ને શુભાંશુ શુક્લા સહિત તેમના જે સાથીદારો હતા તેમનો જે અનુભવ છે એ ખાસ ગગનયાન મિશન માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ રહેશે કે આગામી દિવસોમાં વિજ્ઞાનને લઈને, ટેકનોલોજીને લઈને, ગણિતને લઈને જે પણ યુથ આગળ વધવા માંગે છે એમના માટે પણ આ મિશન ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે એ દિવસ પણ મહત્વપૂર્ણ બન્યો હતો કે જ્યારે શુભાંશુ શુક્લા સહિત તેમના સાથીદારોએ વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. જે પ્રકારે અગાઉ વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવામાં આવી હતી તેવી રીતે તેમણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. એટલે અત્યારનું જે યુથ છે એ ખૂબ મોટી પ્રેરણા આ સિદ્ધિ પરથી લેશે ને આગામી દિવસોમાં પણ ટેકનોલોજીને લઈને, વિજ્ઞાનને લઈને, ગણિતને લઈને જે પણ જરૂરી અનુભવો રહેશે, જે પણ જરૂરી પ્રયોગો રહેશે એ અત્યારે કરવામાં આવ્યા છે એ આગામી દિવસોમાં સફળતાપૂર્વક પાર પડશે, ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. એટલે આજની જે આ ઐતિહાસિક ક્ષણ છે ખૂબ મહત્વપૂર્ણ છે. કેલિફોર્નિયાના કિનારે જે આજે સ્પ્લેશડાઉન થયું છે, જે શુભ આગમન થયું છે શુભાંશુનું, તેની રાહ સૌ કોઈ ભારતીય જોતા હતા, કેમ કે 18 દિવસ બાદ સફળતાપૂર્વક ભારતના રત્નો છે એ પરત ફર્યા છે. એક મોટી સિદ્ધિ તમામે હાંસલ કરી છે. ખૂબ ગર્વની વાત છે, કેમ કે 18 દિવસ એ ખૂબ મોટી વાત કહી શકાય. 41 વર્ષ પછી જ્યારે કોઈ પણ ભારતીય અવકાશમાં જતું હોય છે, રાકેશ શર્મા બાદ બીજા એવા ભારતીય છે શુભાંશુ શુક્લા કે જેઓ અવકાશમાં ગયા અને સફળતાપૂર્વક તેઓ આજે ધરતી પર તેમનું આગમન પણ થયું છે. એટલે એ જે 18 દિવસનો અનુભવ રહ્યો છે, 18 દિવસ દરમિયાન જે પ્રયોગો કરવામાં આવ્યા છે એ ભારતના ગગનયાન મિશન માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે. આગામી દિવસોમાં ભારતે જે લક્ષ્યો નિર્ધારિત કર્યા છે અંતરિક્ષને લઈને, વિજ્ઞાનને લઈને, ટેકનોલોજીને લઈને એ તમામ મિશનો પાર પાડવાની શરૂઆત આ જે પ્રયોગો થયા 18 દિવસ દરમિયાન તેના પરથી સફળતાપૂર્વક તેઓ આગામી દિવસોમાં પણ
એ મિશનોને પાર પાડી શકશે. એટલે આજનો જે દિવસ છે એ ખૂબ ઐતિહાસિક છે ને સાથે સાથે ખૂબ મહત્વપૂર્ણ પણ છે, કેમ કે આજે શુભાંશુ શુક્લા સહિતના તેમના જે સાથીદારો છે તેમનું ફ્લેશડાઉન થયું છે. કેલિફોર્નિયાના સમુદ્રમાં તેમનું જે લેન્ડિંગ છે કરવામાં આવ્યું હતું અને અવકાશ ક્ષેત્રે એક મોટો ઇતિહાસ પણ રચવામાં આવ્યો છે. આજે સૌ કોઈ ભારતીય શુભાંશુ શુક્લા અને તેમના સાથીદારો સામે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. એક ગર્વ છે અને કેમ ના હોય, કેમ કે જ્યારે પણ ભારત કોઈક મિશન હાથમાં લેતું હોય છે અને એ મિશનને સફળતાપૂર્વક પાર પડે તેવી સૌ કોઈ ભારતીય કામના પણ કરતું હોય છે અને એ જ પ્રકારે આજે પણ બન્યું. થોડી વાર પહેલા એ તમામ લોકોની બાઇટ પણ આપ સાંભળી રહ્યા હતા કે સૌ કોઈમાં કેટલો ઉત્સાહ હતો, સૌ કોઈ કેટલા રાજી હતા. બિલકુલ, આ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શુભાંશુની વાપસી મુદ્દે પીએમ